હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. આજે છે આપણે 15મી ઓગસ્ટ. તો સૌપ્રથમ તો બધાને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ફ્રેન્ડ્સ, આપણને ખબર છે આપણે જે અત્યારે આઝાદ આપણું ભારત છે એ આઝાદ ભારતને કરવા માટે આપણા કેટલાય લડવૈયા હતા, કેટલાય સૈનિકો આપણા હતા, કેટલા વીર પુરુષો હતા કે જેમને આપણા દેશને આઝાદી અપાવવા માટે કેટલું બલિદાન આપેલું છે, કેટલો મહેનત કરેલી છે. તો આપણે એ જે મહેનત છે, એ જે લોકોએ કરેલું છે, એ બધાને આજના દિવસે આપણે એ લોકોને હૃદયથી આપણે એનું અભિવાદન કરીએ છીએ, એ લોકોને સતસત નમન કરીએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણા જે પણ વીરો છે, જે પણ લડવૈયા હતા, કે જે મહાપુરુષો કે જે થઈ ગયા ભારત વર્ષમાં, આપણને ખ્યાલ છે આપણો જે દેશ છે એ પ્રાચીન સમયથી ભારત વર્ષ એ ખૂબ જ સારું એવું વિશ્વમાં ગણાતો આવતો દેશ છે. તો એ જે લોકોએ એના સત્કર્મો કર્યા છે, તો આપણે પણ આપણા દેશ માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. કંઈક ને કંઈક એવી કહેવાય ને, આપણે એવું નહીં કહેતા કે બધા શહાદત વહોરે, પણ હા, આપણે આપણા દેશ માટે જે પણ થઈ શકે એટલું જરૂર કરવું જોઈએ. આપણા દેશના વિકાસ માટે, આપણા દેશની વૃદ્ધિ માટે અને આપણા દેશનું ગૌરવ જળવાઈ રહે એ માટે આપણે કંઈક ને કંઈક પ્રયત્નો કરવા જોઈએ. તો હું બધા પાસેથી એવી આશા રાખું છું કે આજે આપણો જે 15મી ઓગસ્ટ છે, જે સ્વાતંત્ર્ય દિવસ છે, એના ભાગરૂપે આપણે પણ આપણા જીવનમાં કંઈક ને કંઈક આપણા દેશ માટે કરીએ. અને તમે ફ્યુચરના ઓફિસર્સ છો, બધા એક અધિકારી છો, તો ક્યાંક ને ક્યાંક આપણા દેશ માટે આપણું માન સન્માન ગૌરવ જળવાઈ રહે એવું જ આપણે કામ કરીએ, એવી બધાને પાસે હું આશા રાખું છું. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચાલો આજના આપણા MCQ સિરીઝની શરૂઆત કરીએ. ઓકે, તો સૌપ્રથમ આજનો આપણો MCQ છે કે ઉધઈના પાકમાં ઉધઈ છે એ પાકમાં કયા અંગને નુકસાન કરે છે. મતલબ કે ઉધઈ છે એ પાકમાં આવી જાય તો કે કઈ મતલબ ક્રોપ આપણો જે હોય છે એને કયા એવા પાર્ટ હોય છે, ક્રોપ પ્લાન્ટનો જે પાર્ટ કે એને ડેમેજ કરે છે. તો ઉધઈ છે એ પર્ણને ડેમેજ કરે છે, ડાળીઓ છે એને કરે છે અને થડને ડેમેજ કરે છે. ઓકે, એટલે કે ઉધઈ છે એક એવી જીવાત છે કે જે આખા છોડને નુકસાન કરે છે. ત્યારબાદ છે મુંડા, એ કેવી જમીનમાં ઈંડા મૂકે છે. તો મુંડા છે એ રેતાળ અને જે રેતાળવાળી કાપની જે રેતાળ કાપની જે જમીન હોય છે, જે સેન્ડી અને સેન્ડી લોમી જમીન તરીકે આપણે ઓળખીએ છીએ, એવી જમીનમાં એના ઈંડા મૂકે છે. બરાબર છે. મુંડા કે જેને આપણે વ્હાઇટ ગ્રબ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત એક્ઝામમાં એવું પૂછાઈ શકે કે વ્હાઇટ ગ્રબ છે એ કેવી જમીનમાં ઈંડા મૂકે છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ વ્હાઇટ ગ્રબ એટલે મુંડા અને એ રેતાળ જમીનમાં ઈંડા મૂકે છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે નેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એ ક્યાં આવેલું છે. તો નેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ છે કે જે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ઓકે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર બાયોલોજીકલ કંટ્રોલ એ ક્યાં આવેલું છે. તો ઇન્ટરનેશનલ આખું ઓર્ગેનાઇઝેશન છે કે જે બાયોલોજીકલ કંટ્રોલ માટે કામ કરે છે, તો તે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ઓકે, ત્યારબાદ છે સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ એ ક્યાં આવેલું છે. તો સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તે કોઇમ્બતુર ખાતે આવેલું છે. ઓકે, ત્યારબાદ છે નીતિ આયોગના હાલના CEO કોણ છે. તો નીતિ આયોગની જો વાત કરવામાં આવે તો તેની શરૂઆત ક્યારે થઈ હતી. તો કે જાન્યુઆરી 2015થી થયેલી હતી. ઓકે, અને આ જે નીતિ આયોગ છે એ હોદ્દાની રૂએ આપણા જે વડાપ્રધાન હોય છે એ એના અધ્યક્ષ હોય છે. બરાબર છે. અને નીતિ આયોગની પહેલા શું હતું, તો કે આયોજન પંચ હતું. અને એ જે આયોજન પંચ હતું એ પંચવર્ષીય યોજનાઓ બનાવવાનું કામ કરતું હતું, આપણને ખ્યાલ છે. અને જો જે પણ વિદ્યાર્થીઓએ પંચવર્ષીય યોજના વિશેનો વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલમાં છે, તો પ્લીઝ તમે લોકો જોઈ લેજો. કેમ કે પંચવર્ષીય યોજનામાંથી 1 થી 2 ક્વેશ્ચન્સ આપણી એક્ઝામમાં હશે ને હશે. બરાબર છે. તો આપણે એક એક કરીને માર્ક્સ કવરઅપ કરવાના છે. તો આપણે કંઈ પણ જે પૂછાઈ શકે એવો જે પોર્શન હોય છે આપણા સિલેબસનો એ આપણે સ્કીપ ના કરવો જોઈએ, માટે તમે જોઈ લેજો જેને પણ ના જોયો હોય એ લોકોએ. ઓકે, તો એ જે પંચવર્ષીય યોજનાઓ હતી, બરાબર છે. તો પંચવર્ષીય યોજનાઓ પછી 2015માં નરેન્દ્રભાઈ આપણા જે મોદીજી છે ગુજરાતના, કે જે પનોતા પુત્ર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, તો એમની નીતિ આયોગની શરૂઆત કરેલી છે. બરાબર છે. તો નીતિ આયોગ છે તો એનું ફૂલ ફોર્મ શું છે, તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઓકે,
આ જે નીતિ આયોગ છે એના મેં તમને કીધું કે અધ્યક્ષ હોય છે એ હોદ્દાના રૂએ જે તે સમયના વડાપ્રધાન હોય છે. તો આપણને ખ્યાલ છે અત્યારના આપણા વડાપ્રધાન છે મોદીજી છે, તો એ અધ્યક્ષ છે. પરંતુ જો સીઈઓની વાત કરવામાં આવે તો હાલના જે સીઈઓ છે તે BVR સુબ્રમણ્યમ છે. ઓકે, ત્યારબાદ છે ડાકણની સાવરણીનો રોગ એ કયા પાકમાં જોવા મળે છે? તો ડાકણની સાવરણીનો જે રોગ છે એ આપણને બાજરાના પાકમાં જોવા મળે છે. બરાબર છે. આ રોગ આવવાથી આપણે જે બાજરાનો જે ભાગ હોય છે ઉપરનો ભાગ એ સાવરણી જેવો જોવા મળી જાય છે. એટલા માટે આપણે એને ડાકણની સાવરણીનો રોગ કહેવામાં આવે છે. આપણે જે રોગ જીવાતનો આપણો જે લેક્ચર છે એને આપણે કન્ટિન્યુ બધું કરશું ક્રોપ વાઇઝ, ત્યારે એમાં હું તમને સમજાવીશ આ રોગ વિશેની બધી ડિટેલ્સ. ઓકે, ત્યારબાદ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે કે જેનું મુખ્યાલય એ આણંદ ખાતે આવેલું છે. અને આણંદ ખાતે આજે NDDB આવેલું છે કે જે આપણને ખ્યાલ છે અમૂલ એક છે એ પણ આણંદમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે વ્હાઇટ રિવોલ્યુશન કે જેની શરૂઆત જ્યાં થઈ એ પણ આણંદ છે. અને વર્ગીસ કુરિયન કે જે વ્હાઇટ રિવોલ્યુશનના ફાધર તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. અને ત્યારબાદ જો વાત કરીએ તો ઓપરેશન ફ્લડ કે જે વ્હાઇટ રિવોલ્યુશન સાથે જોડાયેલું છે. ઓકે, ત્યારબાદ છે કયા પ્રકારના ઘઉંને પોપટિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે? તો જે ટ્રિટિકમ ડાયકોકમની જે વેરાયટી છે જે ઘઉં છે એને આપણે પોપટિયા ઘઉં તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે ચોખાના કટોરા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણું જે છત્તીસગઢ રાજ્ય છે કે જેને આપણે ચોખાના કટોરા તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્યમાં અનાજનું ATM શરૂ કરવામાં આવેલું છે? તો તાજેતરમાં ઓડિશા ખાતે, ઓડિશા જે રાજ્ય છે એને અનાજનું સૌપ્રથમ ATM શરૂ કરેલું છે. બરાબર છે. કે જે અનાજનું ATM શરૂ કર્યું એનું મેઇન એમ શું છે? તો કે એનો એમ એ છે કે કોઈ પણ રાજ્યનું કોઈ પણ વ્યક્તિ એ ભૂખમરાના લીધે પીડાય નહીં. એ જે ઓડિશા ગવર્મેન્ટ છે એનું મેઇન એજન્ડા એ છે. આપણે જે ATMમાંથી પૈસા નીકળતા હોય છે એવી જ રીતે આ ATM છે, પરંતુ આ ATMમાંથી ઘઉં છે, ચોખા છે, એવી રીતે ધાન્ય પાકો છે, મતલબ અનાજ નીકળે છે. બરાબર છે. અને સૌપ્રથમ આખા ભારતમાં સૌપ્રથમ વખત અનાજનું ATM ઓડિશા ખાતે શરૂ કરવામાં આવેલું છે કે જે કહેવાય ને પરમેનન્ટ પ્રોજેક્ટ છે. બીજા રાજ્યમાં થયેલું છે પણ ત્યાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે થયેલું છે. ઓકે, પરંતુ આ જે અનાજનું ATM છે એ સૌપ્રથમ વખત એસ્ટાબ્લિશ થયું છે ઓડિશા રાજ્યમાં. ત્યારબાદ છે શણ એ કયા કુળમાં સમાવેશ થાય છે? તો જે શણ છે જેને આપણે જ્યુટ તરીકે ઓળખીએ છીએ એ જ્યુટ એ ટિલિયેસી ફેમિલીનું ક્રોપ છે. ઓકે, તો આપણને એવું પણ પૂછાઈ શકે શણની જગ્યાએ કે જ્યુટ એ કયા કુળમાં આવે છે અથવા કયા ફેમિલીમાં તેનો સમાવેશ થાય છે? તો શણ એ ટિલિયેસી ફેમિલી સાથે સંકળાયેલું છે. ઓકે, ત્યારબાદ છે તમાકુનું ઉદ્ભવ સ્થાન એ કયું છે? તો તમાકુનું ઉદ્ભવ સ્થાન છે તે મેક્સિકો છે. ઓકે, અને જો ગુજરાતની વાત કરવામાં, જો ભારતની વાત કરવામાં આવે તો ગુજરાત એ સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરે છે. બરાબર છે. અને આપણે ગુજરાતમાં તમાકુના પ્રદેશ તરીકે ચરોતર પ્રદેશ જાણીતો છે. ઓકે, ત્યારબાદ છે ઉનાળુ મકાઈ એ કયા રાજ્યમાં સૌથી વધુ વાવેતર થાય છે? મતલબ કે ઉનાળુ મકાઈ છે એ કયા રાજ્યમાં આપણને સૌથી વધુ તેનું વાવેતર જોવા મળે છે? તો બિહાર રાજ્ય છે કે જ્યાં ઉનાળુ મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. ઓકે, અને આ જે મકાઈ છે એ પણ આપણા ભારત દેશમાં એક જે રીતના ઘઉં અને ચોખાની આપણે વાત કરીએ છીએ એવી જ રીતે સારું એવું ઉત્પાદન આપતો પાક છે. બરાબર છે. પરંતુ કેવું છે કે આપણે વાવેતર વિસ્તાર ઓછો કરી દઈએ છીએ, એટલા માટે આપણે જે મકાઈનો પાક છે એને આપણે મેજર ક્રોપમાં ઘણી વખત ઇન્ક્લુડ કરતા નથી. પરંતુ મકાઈ એ ખૂબ જ સારો એવો ભારતમાંથી ઉગી નીકળતો અને એક્સપોર્ટ થતો પણ પાક છે. મેં રિસેન્ટલી જ એક પેપર જોયેલું છે, રિસર્ચ પેપર, કે જેમાં એ હતું કે આપણી જે ભારતની મકાઈ છે એ સૌથી વધુ એક્સપોર્ટ વિદેશોમાં થાય છે. આપણને ખ્યાલ છે મકાઈનું જો વિશ્વ લેવલે સૌથી વધુ ઉત્પાદન કરતું હોય તો તે અમેરિકા છે, પરંતુ ભારત પણ એ વિશ્વમાં સારું એવું મકાઈના ઉત્પાદનમાં ફાળો ભજવે છે. ઓકે, પરંતુ અમેરિકામાં સૌથી વધુ મકાઈ અને તેનામાંથી બનતી જે બાય પ્રોડક્ટ હોય છે સૌથી વધુ પ્રોડ્યુસ થતી હોય છે, આપણને ખ્યાલ છે. પરંતુ આપણા ઇન્ડિયાની જો વાત કરીએ તો મકાઈ અને એને રિલેટેડ જે પ્રોડક્ટ હોય છે એનો આપણે એટલી હદે યુઝ કરતા નથી.
પરંતુ હા, આપણે મકાઈનો સૌથી વધુ યુઝ ક્યાં કરીએ છીએ તો કે ઘાસચારામાં કરીએ છીએ, બરાબર છે. પરંતુ જો અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકા એ મકાઈના પાકમાંથી કેટલી બધી પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટના લીધે એનું માર્કેટિંગ પણ ખૂબ જ સારું એવું છે. પરંતુ જો ભારતની વાત કરીએ તો આપણું મકાઈની પ્રોડક્ટનું જે માર્કેટિંગ હોય છે એ ખૂબ જ લો છે, તો આપણે એને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું પણ આવે છે. ઓકે, ત્યારબાદ છે બટેટાનું મુખ્યાલય એ ક્યાં આવેલું છે? તો બટેટાનું જે મુખ્યાલય છે, મતલબ કે મુખ્ય, અહીંયા મિસ્ટેક છે, ક્વેશ્ચનમાં મુખ્ય લેખ છે, પરંતુ મુખ્ય જે ઉદ્ભવ સ્થાન છે એ પેરુ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજના આપણા જે MCQ સેશન છે અહીં ખતમ થાય છે. પણ હા, તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો કે જેથી એ લોકોને પણ ફ્રી ઓફમાં જે અવેલેબલ છે આપણી ઇન્ફોર્મેશન, આપણી ચેનલ, એનું ખ્યાલ આવે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.